આ ઝૂલવાળો શર્ટ મેં જ્યારથી જોયો છે ને ત્યારથી મને બનાવવાનું બહુ જ મન થતું હતું, એટલે બસ પછી મેં લઈ લીધું છે આ ગ્રીન કલરનું કાપડ, જે થોડુંક એવું સ્ટ્રેચેબલ છે અને બહુ જ મસ્ત છે. સૌથી પહેલા તો છે ને મેં આનો આગળનો અને પાછળનો ભાગ કટિંગ કરી નાખ્યો, પછી સ્લીવ્સ કટિંગ કરી, અને સ્લીવ્સ છે ને આમાં ફૂલ રહેશે અને થોડીક એવી પફવાળી બનશે, અને બસ આપણું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. સીવવામાં સૌથી પહેલા તો છે ને મેં જે ઝૂલ છે ને એ તૈયાર કરી નાખી છે, અને એના આગળના અને પાછળના ભાગમાં મેં અટેચ કરી દીધી છે. પછી આગળના ભાગમાં ગાજપટ્ટી, બટન પટ્ટી તૈયાર કરી નાખી છે, ગળું બનાવી દીધું, શોલ્ડર જોડી દીધો છે, અને સ્લીવ્સ અટેચ કરીને મોડીમાં છે ને મેં રબર ફિટિંગ કરી દીધું છે, અને સાઈડ ફિટિંગ કરીને મેં આવા મેચિંગના છે ને બટન ટાંકી દીધા છે, અને ગાજ હું રેડીમેડ જ કરાવી હતી. ને આ શર્ટનો ફાઇનલ લુક કંઈક આ રીતનો આવ્યો છે. જો કે જેવો મેં ફોટામાં જોયું હતું ને એવું સેમ ટુ સેમ બન્યું છે, ને બહુ જ મસ્ત ફિનિશિંગની સાથે બનાવ્યો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જો કે મને તો આ શર્ટનો લુક બહુ જ ગમ્યો છે, અને બ્લેક પેન્ટની સાથે પણ એકદમ મસ્ત લાગે છે. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.